ધોરણ 11 કોમર્સની અંદર છેલ્લે આપણે પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરી ગયા. તો હવે નામાના મૂળ તત્વોમાં હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ. તો કે હિસાબી પદ્ધતિ અગાઉ જણાવ્યા પ્રમાણે એક પ્રકારનું સામાજિક વિજ્ઞાન છે, એટલે કે નામનું એક પ્રકારનું સામાજિક વિજ્ઞાન છે. સમાજમાં થતા ફેરફારો અને નવા સંશોધનોને આ વિષયમાં સમાવવા અનિવાર્ય છે. હિસાબોની બે પદ્ધતિઓ જનરલી અત્યારે અમલમાં છે. તેમાં પણ સમયના આધારે ફેરફારો થયેલા છે. આ બે પદ્ધતિઓમાં પ્રથમ પદ્ધતિ છે દેશીનામા પદ્ધતિ અને બીજી છે ત્રિનોંધીનામા પદ્ધતિ. આ બંને પદ્ધતિઓમાં હિસાબો તૈયાર કરવાની વ્યવસ્થામાં તફાવત છે. એટલે કે આપણે જે ભણવાની છે એ ત્રિનોંધીનામા પદ્ધતિ છે, કે જેની અંદર ડાબી બાજુ છે એને ઉધાર બાજુ કહીશું અને જમણી બાજુને જમા બાજુ કહીશું. જ્યારે દેશીનામા પદ્ધતિ પણ ધોરણ 11ની અંદર ભાગ 2ની અંદર ભણવાની છે, પણ એની અંદર પ્રથમ જે ડાબી બાજુ આવે એ જમા હોય છે અને જમણી બાજુ ઉધાર હોય છે, એટલે કે એનાથી ઊંધું હોય છે. હિસાબ તૈયાર કરવાની વ્યવસ્થામાં થોડોક તફાવત છે, પણ નિયમો અને સિદ્ધાંતો સરખા છે અને પરિણામો પણ સરખા છે. કે એકનો એક જ હિસાબ તમે દેશીનામા પદ્ધતિએ કરો કે ત્રિનોંધીનામા પદ્ધતિએ કરો, બંનેના સિદ્ધાંતો અને નિયમો સરખા હોવાથી બંને માટેનો જવાબ એક સરખો જ રહેશે. બંને પદ્ધતિઓ પાછી માન્યતા ધરાવે છે. વર્તમાન સમયમાં દેશીનામા કરતાં ત્રિનોંધીનામા પદ્ધતિનો ઉપયોગ વધારે થાય છે, કારણ કે હવે હિસાબો હાથે લખવાને બદલે કમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવે અને કમ્પ્યુટર દ્વારા હિસાબો ત્રિનોંધીનામા પદ્ધતિના આધારે તૈયાર થતા હોય છે. એટલે કે એકાઉન્ટ ટેલીનો કોર્સ જે આવે છે એનું નામ આપણે કદાચ સાંભળ્યું હશે. ન સાંભળ્યું હોય તો કોઈ પણ જે વર્કશોપ ચાલુ હોય ત્યાં કમ્પ્યુટર માટેના કોર્સીસ ત્યાં જઈને તપાસ કરવી. એકાઉન્ટ ટેલીને લગતો જે કોર્સ આવે એ આપણો નામા પદ્ધતિ માટેનો જ કોર્સ છે, કે જેની અંદર તમે કોઈ પણ વાઉચર સૌપ્રથમ લેઝર ક્રિએશન કરવાના, એટલે વાઉચરોના આધારે તમે કોઈ પણ ટ્રાન્ઝેક્શન એમાં નાખો તો છેક તમે એક ટ્રાન્ઝેક્શન નાખશો, એ ટ્રાન્ઝેક્શન છેક આખા સરવાળા સુધી બતાવશે. એટલે નામું જો તમે ભણેલા હો તો જ એ એકાઉન્ટ ટેલીનો આખો કોર્સ છે તમને સમજમાં આવે. એટલે કે એ રીતે આપણે ડાયરેક્ટ હિસાબો લખી શકીએ. એટલે અત્યારે મોટાભાગની કંપનીઓ કે પેઢીઓ જે છે એ આ રીતે એકાઉન્ટિંગના જે કોર્સ છે એના આધારે જ આખા પોતાના હિસાબો કે આખા પોતાના ચોપડાઓ રાખે છે કે નિભાવે છે. તો હવે દેશીનામા પદ્ધતિ, તો કે હિસાબો લખવાની આ પદ્ધતિ છે એ પ્રાચીન પદ્ધતિ છે. ઋષિમુનિ કાળથી આ પદ્ધતિ ચાલી આવે છે. સામાન્ય રીતે એકાકી વેપારી પેઢી અને ભાગીદારી પેઢી દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધીમે ધીમે આ પદ્ધતિનો ઉપયોગ ઘટતો જાય છે. આપણો જે જૂનો કોર્સ હતો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, એમાં દેશીનામા પદ્ધતિ એ જૂના કોર્સમાં ધોરણ 12માં આવતી અને 12માં 12 ગુણનો દાખલો બોર્ડના પેપરમાં પૂછાતો હતો. પણ કોર્સ જેમ અપગ્રેડ થયો એમ દેશીનામું છે હવે કોઈ વાપરતું નથી, એટલે હવે એ ધોરણ 11ની અંદર ભાગ 2માં ભણવામાં આવે છે. તો ધીમે ધીમે આ પદ્ધતિનો ઉપયોગ ઘટતો જાય છે. આ પદ્ધતિમાં હિસાબો કઈ રીતે લખાય અને કયા કયા પ્રકારના ચોપડાઓ રાખવામાં આવે એ અંગેની વિગતવાર જાણકારી એ આપણે ધોરણ 11ની અંદર જ ભાગ 2ની અંદર આપણે જોવાની છે. એટલે એની અંદર એક આખું દેશીનામાનું જે એની પદ્ધતિ છે એનો આખું એક પ્રકરણ કે ચેપ્ટર આપેલું છે. એ પછી આવે ત્રિનોંધીનામા પદ્ધતિ. ત્રિનોંધીનામા પદ્ધતિ એટલે શું? તો કે જે નામા પદ્ધતિની અંદર કોઈ પણ વ્યવહારની બે અસરો થતી હોય, ઓછામાં ઓછી બે અસરો તો થાય જ, 2 થી વધારે અસરો થઈ શકે, પરંતુ એક ઉધાર અને એક જમા એવી બે અસરો તો થાય જ. કોઈ હવાલો એવો હોય તો 3 અસરો પણ થાય ને 4 અસરો પણ થાય એકના એક ટ્રાન્ઝેક્શનની. પણ એ પછી વાત, અત્યારે બે અસરો એટલે ત્રિનોંધીનામા પદ્ધતિ. ત્રિનોંધ એટલે બે નોંધ. જે નામા પદ્ધતિની અંદર કોઈ પણ ટ્રાન્ઝેક્શનની બે નોંધ થાય એવી નામા પદ્ધતિ છે એને ત્રિનોંધીનામા પદ્ધતિ કહેવાય. ને આપણે જે ભણવાનું છે, આપણે જે નામું ભણવાનું છે એ તમામ નામું છે તમારું ધોરણ 11થી લઈને કોલેજ સુધી અથવા તો આગળ CAમાં તમે ભણો એ બધું ત્રિનોંધીનામા પદ્ધતિ ઉપર જ રચાયેલું છે. ત્રિનોંધીનામા પદ્ધતિના જન્મદાતા તરીકે ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, જે શરૂઆતમાં આપણે પ્રાસ્તાવિક કે પ્રસ્તાવના જોઈ ગયા એ પ્રમાણે, ઇટાલીના એક ગણિતશાસ્ત્રી થઈ ગયા, એનું નામ હતું લ્યુકા પેસિઓલી. એને આ શ્રેય એટલે કે એને એ બાબતનું
એણે જે પ્રદાન કર્યું એ બાબતનું શ્રેય એને આપવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિની સમગ્ર સમજ હિસાબી પદ્ધતિના ઉધાર અને જમાના નિયમો ઉપર આધારિત છે. ઉધાર જમાના નિયમો મુખ્યત્વે 3 પ્રકારના છે: વ્યક્તિ ખાતાનો નિયમ, માલ અને મિલકત ખાતાનો નિયમ અને ઉપજ અને ખર્ચ ખાતાનો નિયમ, જેની વિગતવાર ચર્ચા હવે પછીના ચેપ્ટરોમાં આપણે અહીંયા કરવામાં આવેલી છે. આ નિયમો દ્વિનોંધી નામા પદ્ધતિના આધાર સ્તંભ છે કે એની ઉપર જ આખું નામું રચાયેલું છે. આ નિયમોની સાચી અને પૂર્ણ સમજ એ દ્વિનોંધી નામા પદ્ધતિની સાચી અને પૂર્ણ સમજ બની રહી છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારમાં કઈ બાબતની ઉધાર અસર થશે અને કઈ બાબતની જમા અસર થશે એ અંગેનો સમાવેશ પણ એના નિયમોમાં વિગતવાર કરવામાં આવેલો છે. તો દ્વિનોંધી નામા પદ્ધતિની અંદર મુખ્યત્વે હિસાબ 3 રીતે રાખવામાં આવે. એમાં પહેલું છે વેપારી ધોરણે, એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં હિસાબ રાખવામાં આવે. એમાં વેપારી ધોરણ એટલે શું? એટલે મર્કન્ટાઇલ બેઝ કોને કહેવાય? તો કે આ પદ્ધતિની અંદર જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ હિસાબી વર્ષના તમામ ટ્રાન્ઝેક્શન કે વ્યવહારોને જ નોંધવામાં આવે. ગયા વર્ષના ટ્રાન્ઝેક્શન કે આવતા વર્ષના ટ્રાન્ઝેક્શન એટલે ભૂતકાળ કે ભવિષ્યને ધ્યાનમાં લેવામાં આવતો નથી. ફક્ત ને ફક્ત વર્તમાન ટ્રાન્ઝેક્શન કે વર્તમાન વ્યવહારોને એટલે ચાલુ વર્ષના વ્યવહારોને ધ્યાનમાં લેવા. એટલે માનો કે આપણે 2019 અને 2020 એપ્રિલ 2019 થી માર્ચ 2020 સુધીના હિસાબો તૈયાર કરીએ છીએ. તો એનો મતલબ કે એપ્રિલ 2019 થી માર્ચ 2020 સુધી જે ટ્રાન્ઝેક્શનો થાય છે એ આપણું નાણાકીય વર્ષના ટ્રાન્ઝેક્શનો છે અને એ ટ્રાન્ઝેક્શનને જ આપણે આ હિસાબી વર્ષમાં સમાવવાના છે. આપણું હિસાબી વર્ષ ગણાય. એટલે કે તે જ હિસાબી વર્ષના વ્યવહારોમાં આવક, જાવક, જવાબદારી, મિલકત વગેરે વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે. જે તે હિસાબી વર્ષની ઉપજો અને ખર્ચાઓને ધ્યાનમાં લેવામાં આવે, જેમાં ચાલુ વર્ષે મળવાની બાકી આવકો અને ચૂકવવાના બાકી ખર્ચાઓ વગેરેનો પણ સમાવેશ કરી લેવો પડે. એટલે કે માનો કે ગયા વર્ષના જે ખર્ચ કે આવકો જે છે કે ભવિષ્યની જે બાબતો છે એને અત્યારે ધ્યાનમાં લેવામાં આવતી નથી. એના માટે તમને એક ઉદાહરણ આપેલું છે કે 1/4/14 થી 31/3/15 સુધી હિસાબ તૈયાર કરવામાં આવતા હોય, દર મહિને 5,000 પગાર ચૂકવવામાં આવે અને માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. તો આ પદ્ધતિ એટલે મર્કન્ટાઇલ બેઝ એટલે કે વેપારી ધોરણે જો હિસાબ તૈયાર કરવાનો હોય તો કઈ રીતે થશે? તો કે 11 માસનો પગાર, ચોપડીમાં તમને ઉદાહરણ આપેલું છે. 11 માસનો પગાર એ તમારો 5,000 ગુણ્યા 11 એટલે 55,000 છે. તો તમે 11 માસનો પગાર ચૂકવો, પરંતુ એમાં 1 માસનો ચૂકવવાનો બાકી છે. તો 1 માસનો પગાર હવે તમે 5,000 ઉમેરી દેશો એટલે કે તમારો ચાલુ વર્ષનો કાયદેસરનો ખર્ચ છે પગારનો એ 60,000 થશે. એટલે કે વર્તમાન બાબતોને ધ્યાનમાં રાખી અને આ જે 1 માસનો પગાર બાકી છે એ તમે ભલે ચૂકવો નથી, પરંતુ એને પણ અહીંયા ધ્યાનમાં લઈ લેવાનો છે. એવી જ રીતે માનો કે અગાઉથી મળેલ આવકો માટેની વાત કરીએ છે. તો માનો કે તમને 14 મહિનાનું કમિશન મળેલું છે, 1,000 રૂપિયા કમિશન દર માસે 1,000 રૂપિયા કમિશન મળે. તો 14 માસનું કમિશન તમને માનો કે ભેગું મળી ગયું છે. તો 14 માસ ગુણ્યા 1,000 તો 14,000 રૂપિયા તમને મળી ગયા છે. હવે તમારું વર્ષ છે એ 12 મહિનાનું જ હોય છે. કેટલા મહિનાનું? કે 12 માસ માટે તમારે કમિશન અહીંયા લેવાનું છે. તો 14 માસનું તમને મળી ગયું છે, તો તમારે 2 માસનું બાદ કરવું પડશે. એટલે એનો મતલબ કે માનો કે તમને 1 એપ્રિલ 2019 થી લઈ અને 31 માર્ચ 2020 સુધી કમિશન મળવા હતું, પરંતુ તમને એપ્રિલ ને મે 2020નો મહિનો એપ્રિલ અને મે મહિનાનું પણ કમિશન તમને એટલે કે આ 12 મહિના અને બીજા 2 મહિના એટલે 14 મહિનાનું કમિશન તમને મળી ગયું છે. તો અહીંયા માઇનસ અગાઉથી
કમિશન એ 2 મહિનાનું તમે અહીંયા 2012 કરશો તો તમારું ચાલુ વર્ષ માટેની જે આવક છે એમાં તમારે 12,000 રૂપિયા જ કમિશન તરીકે બતાવવા પડે. એટલે ત્યાં કહેવાનો મતલબ કે મર્કન્ટાઇલ બેઝ કે વેપારી ધોરણે જે હિસાબો રાખવામાં આવે એ પદ્ધતિએ તમારે ફક્ત ને ફક્ત ચાલુ વર્ષની કે નાણાકીય વર્ષની જે આવકો, ખર્ચ, માલ, મિલકતો એ બધું ચાલુ વર્ષનું જ લેવાનું છે. અગાઉ મળી ગયું હોય તો બાદ કરી દેવું અને ચૂકવવાનું બાકી હોય તો પ્લસ કરવું. જો ચૂકવવાનું બાકી પ્લસ થાય અને અગાઉથી મળેલું હોય તો એને બાદ કરી દેવું. ચાલુ વર્ષની આવકમાં પણ નહીં લેવાનું કે ખર્ચમાં પણ નહીં લેવાનું. આ દરેક બાબતો ધ્યાનમાં લેવાની. એટલે કે 4 બાબતો આપણી સામે આવશે: અગાઉથી ચૂકવેલા ખર્ચ, ચૂકવવા બાકી ખર્ચ, મળવા બાકી આવકો અને અગાઉથી મળેલી આવકો. વ્યવહારમાં અમુક પ્રકારના ક્ષેત્રોને બાદ કરતા તમામ ક્ષેત્રોમાં, એટલે કે આપણી જે આખી પદ્ધતિ છે, નામા પદ્ધતિ હવે જે આપણે ભણવાની છે, એ આખી પદ્ધતિ આ વેપારી ધોરણે રચાયેલી છે. એટલે કે જેટલા પણ કંપની કે પેઢી કે જે પણ ધંધાઓ છે એ બધાની અંદર વેપારી ધોરણે જ હિસાબો રાખવામાં આવે છે અને એ પ્રચલિત છે. આ પુસ્તકની અંદર પણ જેટલા પણ ચેપ્ટરો છે એ આ વેપારી પદ્ધતિએ જ રજૂ કરવામાં આવેલા છે. બીજું છે રોકડના ધોરણે, એટલે રોકડ પદ્ધતિ. તો રોકડ પદ્ધતિ એટલે શું? તો કે આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના વ્યવહારો કે હિસાબો તૈયાર કરવામાં આવતા હોય એમાં ફક્ત રોકડ મળી છે કે રોકડ નથી મળી એને જ ધ્યાનમાં લેવામાં આવે. પછી રોકડ ગયા વર્ષની છે, ચાલુ વર્ષની છે કે ભવિષ્યની છે એ ધ્યાનમાં લેવામાં આવતી નથી. ચાલુ વર્ષે જેટલી રોકડ મળે અને જેટલી રોકડ જાય એ રોકડના આધારે જ એ હિસાબ તૈયાર કરવામાં આવે. એટલે એનો મતલબ કે તે જ હિસાબી વર્ષની અંદર બનતા જેટલા પણ રોકડ ટ્રાન્ઝેક્શન છે એ રોકડમાં થયેલા વ્યવહારોને જ એની અંદર નોંધવામાં આવે. તે જ હિસાબી વર્ષના વ્યવહારોમાં આવક, જાવક, જવાબદારી અને મિલકતોના વ્યવહારો જે રોકડમાં થયા હોય એનો જ સમાવેશ કરવામાં આવે. જે રોકડમાં નથી થયા, ચૂકવવાના બાકી છે કે મળવાના બાકી ટ્રાન્ઝેક્શનો છે, એવા જે કંઈ પણ દેવા કે લેણાઓ છે એને ચાલુ વર્ષના હોવા છતાં સમાવવામાં આવતા નથી. એટલે કે ફક્ત રોકડને ધ્યાનમાં રાખીને જ હિસાબો લખવામાં આવે. એટલે કે ગયા વર્ષના કે આવતા વર્ષના રોકડને લગતા વ્યવહારો પણ એમાં સમાવી લેવામાં આવે, પરંતુ ચાલુ વર્ષે એ વ્યવહારો ચાલુ વર્ષની અંદર જ રોકડમાં બનેલા હોવા જોઈએ. પણ આ પદ્ધતિનો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજી પદ્ધતિ છે મિશ્ર પદ્ધતિ, એટલે કે હાઇબ્રિડ સિસ્ટમ, કે જે મિક્સ છે. તો કે આ પદ્ધતિને વેપારી ધોરણની સુધારેલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. આ પદ્ધતિ એ વેપારી ધોરણ અને રોકડ ધોરણના મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ વધારે પ્રચલિત નથી. ભારતમાં કંપનીઓ સામાન્ય રીતે વેપારી ધોરણે પોતાના હિસાબો લખે છે અને હિસાબી ધોરણ 1 પ્રમાણે કંપનીઓ પોતાના વાર્ષિક અહેવાલમાં હિસાબો વેપારી ધોરણે જ બનાવ્યા છે એનું પ્રમાણપત્ર આપે છે. એટલે આ પદ્ધતિ અંગેની જાણકારી માહિતી માટે ફક્ત આપવામાં આવે છે. એટલે મિશ્ર પદ્ધતિ છે એ ઉપયોગમાં લેવામાં આવતી નથી. જનરલી બે જ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. સૌથી વધારે વેપારી ધોરણે એટલે મર્કન્ટાઇલ બેઝ પ્રમાણેના હિસાબો છે એ ધ્યાનમાં લેવામાં આવશે. હવે હિસાબ તૈયાર કરવા માટેના તબક્કાઓ. તો કે નામું છે એ પોતે જ એક વિજ્ઞાન છે. જેમ વિજ્ઞાનના સિદ્ધાંતો કે નિયમો ચોક્કસ છે, એમ નામાના પણ પોતાના આગવા નિયમો છે જે ચોક્કસ છે. તો નામું કઈ રીતે આગળ વધે, એ હિસાબ કઈ રીતે તૈયાર થાય એ સમજીએ વિગતવાર. તો અહીંયા તમને તમારી જે બુક છે એની પાછળ ત્યાં હિસાબી પદ્ધતિ અને લગતી માહિતી છે, એમાં વચ્ચે જે અહીંયા બ્રેકેટ આપેલું છે એ આખા તબક્કાઓ તમને ત્યાં સમજાવ્યા છે વિગતવાર. તો એમાં પહેલું છે અહીંયા આ છે વાઉચર. તો કે સૌ પ્રથમ કોઈ પણ ધંધો, કોઈ પણ કંપની, કોઈ પણ પેઢી હોય એમાં વાઉચર છે એ ટ્રાન્ઝેક્શન થયું છે એનો આધારભૂત પુરાવો એટલે વાઉચર એટલે બિલ છે. તમે ખરીદી કરી કે વેચાણ કર્યું છે અથવા તો ખર્ચ કે આવક થઈ એનું એક બિલ હશે. તો એ બિલના આધારે સૌ પ્રથમ ટ્રાન્ઝેક્શન થયું છે એનો એ પુરાવો છે અને એ બિલ સાચવી રાખવાનું છે, જે વાઉચર કહેવાશે. એ વાઉચરના આધારે વ્યવહારની ઓળખ કરવામાં આવશે કે વ્યવહાર કેવો છે, માલનો છે, મિલકતનો છે, રોકડ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, ખર્ચનો છે કે આવકનો છે, બેંકનું ટ્રાન્ઝેક્શન છે. તો એ વ્યવહારની ઓળખ કરવામાં આવે અને એ વ્યવહારની ઓળખ પ્રમાણે નામાનો
જે પ્રાથમિક તબક્કાનો ચોપડો કહેવાય, આમનોંધ, જેને આપણે આમનોંધ કહીશું, જર્નલ એક પ્રકારની, જે રોજે રોજ લખાય છે, તો એ આમનોંધની અંદર સૌ પ્રથમ એ વ્યવહાર લખવામાં આવે. એટલે નામાના પ્રાથમિક ચોપડે એની પહેલી નોંધ થશે. માનો કે નામાનો ચોપડો, આમનોંધનો ચોપડો વિસ્તૃત બને તો એની પેટા નોંધો પડશે. એટલે કે આમનોંધના અલગ અલગ ભાગ પડશે, જે પણ આપણે 11મા ધોરણમાં ભણવાના છે, જેની અંદર ખરીદીના વ્યવહારો ખરીદ નોંધમાં જશે, માલના વેચાણના વ્યવહારો વેચાણ નોંધમાં જશે, ખરીદ પરત નોંધમાં, વેચાણ પરત ના વ્યવહારો વેચાણ પરત નોંધમાં જશે, રોકડના વ્યવહારો રોકડ બેડમાં જશે, લેણી હુંડી કે દેવી હુંડીના વ્યવહારો એની લગતી નોંધમાં જશે, અને બાકીના બધા ઘટા છે એ ખાસ આમનોંધમાં જશે. તો આવા 9 પ્રકારો આપણે જોવાના છે પેટા નોંધના, કે જે આમનોંધમાંથી છૂટો પડેલો એક ભાગ છે, જેને પેટા નોંધ, એટલે કે એના આમનોંધ એ મુખ્ય ચોપડો છે, પ્રાથમિક તબક્કાનો છે ચોપડો, પણ એની અંદરથી આમનોંધનો ચોપડો જો વિસ્તૃત બને, વધારે વ્યવહારો દરરોજના થતા હોય માનો કે, તો એવી વખતે આમનોંધને છૂટી પાડી દેવી પડે. એટલે કે અલગ અલગ વ્યવહારોને અલગ અલગ ચોપડામાં ડિવાઈડ કરી દેવા પડે. તો એ પેટા નોંધ છે. હવે આ જેટલા પણ આમનોંધ કે પેટા નોંધના વ્યવહારો છે, એ તમામ વ્યવહારોને ત્યાં એક વખત લખાઈ ગયા પછી, એ એક પ્રકારની નોંધ થઈ ગયા, પ્રાથમિક નોંધ થઈ ગયા પછી એની આગળ એની ઉપર પ્રક્રિયા કરવામાં આવે. એટલે કે દરેક વ્યવહારોને છૂટા પાડવામાં આવે પાછા, કે દરેકનું ખાતું ખોલી અને ખાતાવહીનો ચોપડો જે કહેવાય, જે નામાનો મુખ્ય ચોપડો છે, આમનોંધ છે એ પ્રાથમિક ચોપડો છે, અને ખાતાવહી છે એ મુખ્ય ચોપડો છે, જે પ્રધાન ચોપડો છે, કે જેની અંદર જેટલા પણ વ્યવહારો છે એ તમામ વ્યવહારોને ખાતાવહીમાં, એટલે ખાતા ખોલી અને એ ચોપડાની અંદર લાવવામાં આવે, અને ત્યાં આલ્ફાબેટ અથવા તો એ તમારા જે નિયમ હોય એ પ્રમાણે તમારે એના ખાતા ખોલીને દરેક માટે 2 પેજ કે 3 પેજ તમારે રાખવાના છે, અને એ રીતે આખા વર્ષ દરમિયાનના તમામ ટ્રાન્ઝેક્શનો એ ખાતાવહીમાં આવશે. પછી ખતવણી એટલે કે ઉદાહરણ જેમાં એ વ્યવહારો ખાતામાં લખાઈ ગયા હોય તો એ ખાતાની બાકી કાઢવામાં આવે, અને ખાતાની બાકી કાઢો એટલે તમને જે એક પત્રક પ્રાપ્ત થાય એ કાચું સરવૈયું છે, અને એ કાચા સરવૈયામાં ઉધારને જમા બાકીઓ તમે લખશો એટલે તમને એક બાબત મળી રહેશે કે આખા વર્ષ દરમિયાનની કુલ ખરીદી એટલી છે, આખા વર્ષ દરમિયાનનું કુલ વેચાણ એટલું છે, ખરીદ પરત એટલું છે, વેચાણ પરત એટલું છે, મિલકતોની અંદર જમીનની કિંમત એટલી, મકાનની કિંમત એટલી, ફર્નિચરની કિંમત એટલી, લેણદારો એટલા, દેવાદારો એટલા, રોકડ કે બેંક સિલક એટલી છે. તો આવી દરેક વિગતો એ આખા તમામ સમગ્ર જેટલા પણ હિસાબો વ્યવહારો આખા વર્ષ દરમિયાનના થયા છે એ તમામ વ્યવહારો માટે અલગ ખાતા ખોલશે, અને અલગ ખાતા પ્રમાણે એની બાકીઓ નીકળી અને એના ખાતાની એક આખી પત્રક સ્વરૂપે એક કાચું સરવૈયું તૈયાર થશે, અને એની સાથે હવાલાઓ જોડાયેલા છે. હવાલા એટલે એવી વિગતો કે જે હિસાબોમાં સમાવવાની બાકી રહેલી છે. દાખલા તરીકે 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે, જે હિસાબોમાં ગણવાનો રહી ગયો છે, અથવા તો માનો કે આખર સ્ટોક છે, તો એ વર્ષના અંતે છેલ્લા દિવસે જ ખબર પડે કે આખર સ્ટોક કેટલો હોય, તો ઘસારો છે એ પણ છેલ્લા દિવસે જ ગણાય છે મિલકતો ઉપર. તો આવી જે બાબતો જે હિસાબોમાં હજી સુધી તમે સમાવી નથી, કાચા સરવૈયામાં સમાવી નથી, તો એવી વિગતો કે જે કાં તો વર્ષના અંતે તૈયાર થાય છેલ્લા દિવસે જ, અથવા તો અમુક બાય ચાન્સ, બાય ફોલ્ટ કે બાય મિસ્ટેક ભૂલાઈ ગયેલી છે, એને હવાલાઓ કહીશું, કે જે વધારાની નોંધો છે. આ બેને ધ્યાનમાં રાખીને વાર્ષિક હિસાબો તૈયાર થશે. તો એ બંને ઉપરથી વાર્ષિક હિસાબ તૈયાર થાય, જે ધોરણ 11ની અંદર જ ભણવાના છે આપણે, એકાકી વેપારી પેઢી માટેના. અને એમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, એવા 2 ખાતા અને 1 પત્રક ખુલશે. અને વેપાર ખાતાની અંદર ખરીદી અને વેચાણને લગતા ટ્રાન્ઝેક્શન નોંધવાના છે. નફા નુકસાન ખાતાની અંદર તમામ આવકો અને તમામ ખર્ચને લગતી બાબતોની નોંધ કરવાની છે, અને પાકા સરવૈયાની અંદર મિલકત લેણા અને મૂડી દેવાને લગતી તમામ નોંધ કરવાની છે. એટલે એ રીતે તમને આખા વર્ષના હિસાબ મળી રહેશે. તમારા ઝીણામાં ઝીણી ટાંચણીથી લઈ અને મોટામાં મોટા સોફ્ટવેર સુધીની તમામ વિગતો એ આ વાર્ષિક હિસાબ સુધીમાં તમારા ધંધાની અંદર રહેલી તમામ બાબતો છે એ વાર્ષિક હિસાબની અંદર સમાઈ જાય છે. એટલે કે તમારો અડધા અઠાના જેટલો રૂપિયાનો કોઈ પણ જે હિસાબ છે એ ક્યાંય છૂટતો નથી, જો તમે એને વ્યવસ્થિત લખેલો હોય તો. અને એ રીતે ઉદાહરણ જમા બાજુ મળી રહે એટલે એને દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખી શકાય. તો
તો આ રીતે આપણે છે ને આ તબક્કાઓ જે તમને મેં અહીંયા બતાવેલા છે એ તમામ તબક્કાઓનો ધોરણ 11ની અંદર જ ક્રમબદ્ધ આપણે અભ્યાસ કરવાનો છે કે પહેલાં આપણે વાવચોકો શું છે એ શીખીશું, વ્યવહારની ઓળખ મેળવીશું, પછી આમનોંધ કરીશું, એની સાથે પેટાનોંધો શીખીશું, પછી ખાતાવહીમાં ખતવણી કરીશું, એની પરથી કાચું સરવૈયું તૈયાર થશે. આ જેટલી પણ બાબતો અહીંયા લખેલી છે એ તમારા ચેપ્ટરો વાઇઝ ગોઠવાયેલી છે. કાચું સરવૈયું તૈયાર થાય એની સાથે હવાલાઓ આપેલા હોય તો એ વાર્ષિક હિસાબોમાં જશે ને વાર્ષિક હિસાબ ભાગ 2 ની અંદર આપણે ભણવાના છે. તો આ રીતે આખું નામું સિસ્ટમ પ્રમાણે આપણે શીખવાનું છે. તો એની વિગતવાર સમજ હવે ચેપ્ટર નંબર 2 થી આપણે શરૂઆત કરીશું.